અંદાજ બોલ. અમે લોકો તાજિયા કાઢ્યા હતા 10 સવા 10 વાગ્યાનો ટાઈમ હતું. અમે લોકો અમારું પહેલો તાજિયો હતો. અમે લોકો ગોલ ફરાઈને પાછું પરત અમે લોકો બેસિક સ્કૂલ પાસે પહોંચ્યા હતા. તો ત્યાં આગળ આવીને પોલીસવાળા લોકોએ આગળ વધાર કીધું. અમે લોકો ધીરે ધીરે આગળ વધારતા હતા. એ દરમિયાને 3 સિવિલ ડ્રેસમાં પોલીસવાળા હતા. એ લોકો આવીને સીધું ડ્રાઈવરના ઉપર દંડો માર્યો અને એવું કીધું કે ભાઈ તું ગાડી આગળ લઈ લે અથવા તું બંધ કરી દે ડીજે. તો અમે લોકો એવું કીધું કે ભાઈ અમારું ડીજે છે, અમારી મરજી, અમે બંધ કરીએ ના કરીએ અમારી ઉપર છે. તો એ કે બંધ કરવું હોય તો પછી હવે નહીં વાગે, જે વાગશે તો ડીજે જમા થઈ જશે અને બારી નાખીશું અમે લોકો. એ બાબતના લીધે અમે લોકો અમારું તાજિયો લઈને કૃષ્ણનગરનું જેપી રોડ પોલીસ સ્ટેશન આવી ગયા હતા. એ દરમિયાને બધી બહુ ભીડ થઈ ગઈ ને ત્યારે બી એ લોકો 3 જ સિવિલ ડ્રેસવાળા આવીને બધાને ગાર બોલવા માંડ્યા અને મારવા માંડ્યા હતા. અને મારા તાજિયાને બે જગ્યા ઉપર નુકસાન થઈ છે. આ લોકોને અહીંયા બી માર્યું છે ને મારા ભાઈને દંડા માર્યા છે. અંદર બંધ રૂમ કરીને માર્યું છે મને. અંદર રૂમમાં ખેંચીને લઈ ગયેલા અંદર જેપીમાં અને રૂમ બંધ કરીને મને 2 જણાએ સિવિલ ડ્રેસ વાળાએ માર્યું છે. એમનું નામ નહીં ખબર પણ ફેસથી હું ઓળખી શકું છું. આ જોઈ લો. હવે FIR તો લખાયું છે. આ રહી એ લોકો ઓનલાઈન અંદરથી એવું કીધું કે ઓનલાઈન ટાઈપિંગ કરીએ છીએ 1 કલાક લાગશે. તો અમે એવું કીધું કે અમને ઝેરોક્સ પ્રિન્ટ આપો. તો એ લોકોએ ઝેરોક્સ પ્રિન્ટ આપી છે. આ રહ્યું અમારા હાથમાં. અમે 1 કલાક પછી આવીશું. જે ઓનલાઈન થશે FIR એનું અમે પ્રિન્ટ પાછું લઈશું. અમારી માંગ એવી છે આ 3 જે સિવિલ ડ્રેસમાં હતા એ લોકોને સસ્પેન્ડ જ કરવું જોઈએ. કેમ કે એ કોઈ બી આમ ઇન્સાનને મારી નહીં શકતા. એ લોકો કે મા બેનની ગાર નહીં બોલી શકતા. એ લોકો આ આટલા વર્ષથી કોઈ દિવસ તાંદલિયામાં ઝઘડો નતો થતો. મારું નામ આફતાબ મોહમ્મદ કાઝી. અંદર એક કોન્સ્ટેબલ હતો મયુરભાઈ કરીને નામ છે. મયુરભાઈ ઉપેદભાઈ નામ છે એનું. એ મને ધમકી આલતો હતો કે મા બેનની ગાડી નાની મને ધમકી આલતો હતો. મને કે આ રહ્યું બેચ તારથી જે તૂટતું એ તોડી લે એવું મને શબ્દ વાપરીને કીધું છે અંદર રૂમમાં. ફરિયાદ લઈ લીધી છે.